હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી બધાની યુટ્યુબ ચેનલ કનેજીયા સર. યસ વિદ્યાર્થીઓ, દરેકનું સ્વાગત છે. તો આવનારા ગણતરીના દિવસોમાં તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું આયોજન થવાનું છે. ઓકે, તો આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જે સૌથી મહત્વનો જે વિષય છે વિદ્યાર્થીઓ, એ આપણને ખ્યાલ જ છે કે આપણો વિષય એટલે કે પર્યાવરણ વિષય છે. યસ, તો આ વિષયને ધ્યાનમાં રાખીને આજે આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સનું આપણે ડિસ્કશન કરવાનું છે કે જે તમને કન્સેપ્ચ્યુઅલ હોય અને જેનાથી તમારી પરીક્ષા પાસ થાય. ઓકે, તો પર્યાવરણનું કરંટ અફેર્સની આપણે આજે ચર્ચા કરવાની છે. અને હા, જે પણ નવા નવા વિદ્યાર્થી જોડાયા હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકે છે. અને હા, આપણી એપ્લિકેશન પણ છે કનેજીયા સર એપના નામથી. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે, એની મદદથી તમે ડાઉનલોડ કરી શકો. પહેલો ક્વેશ્ચન છે તમારી નજર સામે કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ થયું છે કે ભાઈ વાયુ સર્વેક્ષણના સંદર્ભમાં ભારતનું સૌથી વધારે સ્વચ્છ સિટી કયું છે, જે 2023માં એનો સર્વે થયેલો છે. તો તમે વિચારી શકો, ઓપ્શન તમારી નજર સામે છે જ. ઓકે, અમદાવાદ, મુંબઈ, ભોપાલ, ઇન્દોર. યસ વિદ્યાર્થીઓ, પ્રેડિક્ટ કરો, ચલો ફટાફટ. અમદાવાદ આવશે? ના ભાઈ, હવાના સંદર્ભમાં કે આપણું અમદાવાદ એટલું પણ સ્વચ્છ સિટી નથી કે એને નંબર 1 સિટી આપી શકાય. એટલે અમદાવાદ તો નહીં જ આવે, મુંબઈ પણ નહીં જ આવે, ભોપાલ પણ નહીં. તમારો જવાબ ઇન્દોર છે. ઇન્દોર તમારો આન્સર છે. તો એકચ્યુઅલમાં શું છે કે તમને બધાને ખ્યાલ જ હોય, થોડું ડિટેલમાં સમજાવું તો આપણું ભારત સરકારનું જે MOEF એન્ડ CCC મંત્રાલય છે. યસ વિદ્યાર્થીઓ, MOEF એન્ડ CCC મંત્રાલય, જેને આપણે વન અને પર્યાવરણ મંત્રાલય કહીએ છીએ. ઓકે, અને એના મંત્રીજી અત્યારે કેન્દ્ર સરકારમાં જે મંત્રીજી જે છે એમનું નામ છે મિસ્ટર ભૂપેન્દ્ર યાદવ સાહેબ. યસ, મિસ્ટર ભૂપેન્દ્ર યાદવ સાહેબ. તો આ મિનિસ્ટ્રી અંતર્ગત એક બહુ મહત્વની સંસ્થા છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે છે. અને આ સંસ્થા જે છે એ સર્વેક્ષણ કરાવે છે, ખાસ કરીને હવાની ગુણવત્તાના સંદર્ભમાં. હા ને, તો તમે સમજી શકો છો જે હવાના ગુણવત્તાના સંદર્ભમાં જે સર્વેક્ષણ થયું છે, હવાની ગુણવત્તાના સંદર્ભમાં જે સર્વેક્ષણ થયું છે, એમાં નંબર 1 સિટી હોય સ્વચ્છ સિટી, તો તમારો જવાબ આવશે મધ્યપ્રદેશમાં જે ઇન્દોર સિટી છે એ તમારો જવાબ આવશે. ઠીક છે, નંબર 1. યસ, તો ઇન્દોર તમારો ફાઇનલ જવાબ આવશે. તો થોડી આવી બેઝિક માહિતી ખ્યાલ હોવી જોઈએ. તો એક કરંટ અફેર્સનો એક નાનકડો ક્વેશ્ચન થઈ ગયો. ચલો હવે બીજો ક્વેશ્ચન જરા જોઈએ. તો અત્યારે તમે પર્યાવરણના સંદર્ભમાં અમુક ટેકનિકલ શબ્દો પણ સાંભળતા હોય છે. ઓકે, તો આવા ટેકનિકલ શબ્દો પણ તમારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. એમાં એક ટેકનિકલ વર્ડ અત્યારે બહુ જ ચર્ચામાં છે, એ છે કાર્બન સિંક. ચલો, તો ઓપ્શન તમારી નજર સામે છે. કાર્બન ઉત્સર્જન થવું, કાર્બનનું શોષણ થવું, A અને B બંને, એક પણ નહીં. તો જો તમારો જવાબ આવશે બી, આન્સર આવશે તમારો કાર્બનનું શોષણ. તો હવે સમજવાનું છે, તો ટેકનિકલ વર્ડ છે, જુઓ સમજી લઈએ. કાર્બન સિંક. યસ, તો વિદ્યાર્થીઓ તમને એટલું ખ્યાલ આવવું જોઈએ, સિંકનો મતલબ શોષણ થાય. યસ, સિંકનો મતલબ શોષણ થાય. સિમ્પલ ભાષામાં જો આપણા બધાના ઘરે ખબર છે વોશ બેસિન હોય છે, તો એ વોશ બેસિન જે છે એનું બીજું નામ સિંક છે. રોજ સવારે ઉઠીને આપણે બ્રશ નથી કરતા, અને બ્રશ કરો છો તો તમે શેમાં કરો છો? વોશ બેસિનમાં. એ વોશ બેસિનનું બીજું નામ શું છે? સિંક. એ વોશ બેસિન શું કરે? તમે જે હાથું કરો એ બધું શોષી નાખે. એમ સવારે બ્રશ કરો પછી હાથું કરો એ બધું શોષી નાખે. ઇન શોર્ટ, જે શોષવાનું કામ કરે એને સિંક કહેવાય. અહીંયા કોનું શોષણ કરવાનું છે? તો કાર્બનનું શોષણ કરવાનું છે. અને તમને બધાને ખબર છે કાર્બનનું શોષણ એટલે જ કાર્બન સિંક. અને ભગવાને કાર્બનનું શોષણ કરવાની જવાબદારી લીલા વૃક્ષોને આપી છે. તો લીલા વૃક્ષોમાં એવું તો કેવું વિશિષ્ટ વસ્તુ છે કે જેના કારણે લીલા વૃક્ષો જે છે એ કાર્બનનું શોષણ કરી શકે છે? તો એ તમને બધાને ખ્યાલ જ હોય વિદ્યાર્થીઓ કે લીલા વૃક્ષોમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મોસ્ટ IMP પ્રક્રિયા છે, બરાબર, જે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય છે, લીલા વૃક્ષો કરતા હોય છે. હા ને, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું બીજું નામ છે ફોટોસિન્થેસિસ રિએક્શન.
જે સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય, એમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ થઈ જાય. એટલે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય આ રીતે એ બધો જ આ રીતે લીલા વૃક્ષમાં શોષાઈ જશે. એનો મતલબ ક્લિયર કટ છે, લીલા વૃક્ષ એક પ્રકારના કાર્બન સિંક કહેવાય કે જેમાં CO2 બધું શોષાઈ જાય છે. એનાથી આપણને પૃથ્વીમાં એક લાભ પણ મળે છે કે વાતાવરણમાં CO2 વાયુ જે છે ગ્રીન હાઉસ વાયુ છે કંટ્રોલમાં રહે, અને કંટ્રોલમાં રહે તો એનાથી ફાયદો એ થાય કે પૃથ્વી વધારે પડતી ગરમ ના થાય, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે નિયંત્રણ મેળવી શકાય. તો એના માટે આ લીલા વૃક્ષોનું વાવેતર અત્યંત અનિવાર્ય છે, કારણ કે લીલા વૃક્ષો જ કાર્બન સિંક છે. ચલો ક્લિયર? તો બધા વિદ્યાર્થીઓને આવા કન્સેપ્ચ્યુઅલ કન્ટેન્ટ આપણા પ્લેટફોર્મ એટલે કે કનેજીયા સરના પ્લેટફોર્મ પર તમને આવું મળશે. ઓકે, ચલો તો બધા વિદ્યાર્થીઓ ફટાફટ નવા જે પણ વિદ્યાર્થી જોડાયા હશે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દીધી હશે, અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જે એપ્લિકેશન છે, હા મોબાઈલ એપ્લિકેશન જે છે કનેજીયા સર એપ, એની લિંક પણ આપેલી છે જે તમે ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થીઓ તમારા માટે એક જબરજસ્ત ખુશખબર છે કે હવે ગણતરીના દિવસો બાકી છે, એટલા માટે આપણું પ્લેટફોર્મ એક સ્પેશિયલ ઓફર લઈને આવી રહ્યું છે કે પર્યાવરણનો રિવિઝન કોર્સ તમારી નજર સામે હવે લોન્ચ થવા જઈ રહ્યો છે, અને ફક્ત 399 રૂપિયા એકદમ નોમિનલ ચાર્જ છે. ઠીક છે, એકદમ નોમિનલ, ફક્ત 399માં એકદમ સરસ મજાનો રિવિઝન કોર્સ થઈ જશે તમને. હા ને? તો તમારા જે પર્યાવરણના જે કન્સેપ્ટ તમે જે સમજવાના બાકી હોય, ગણતરીના દિવસો બાકી છે, તો ફટાફટ તમે 15-20 દિવસમાં, મતલબ 10 દિવસમાં, 15 દિવસમાં તમારી આ પ્રોસિજર થઈ જશે અને તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જે થોડા ઘણા બાકી રહી ગયા હશે તો રિવિઝન કોર્સની મદદથી થઈ જશે. હા ને? તો હજુ પણ તમારી જોડે 10 થી 15 દિવસ છે, બરાબર? તો 10 થી 15 દિવસમાં રિવિઝન કોર્સની પણ તમે મદદ લઈ શકશો. બેસ્ટ રિવિઝન કોર્સ છે, એની ગેરંટી. અને હા, આમાં કન્ટેન્ટ એ રીતે ભણાવવામાં આવ્યું છે મારા દ્વારા કે તમને કન્ટેન્ટ મોઢે યાદ રહી જશે. આપણા પ્લેટફોર્મનું સ્લોગન જ છે કન્ટેન્ટ મોઢે યાદ રહેશે જ, તેની કનેજીયા સર તરફથી 100% ગેરંટી. ઓકે, ચલો વિદ્યાર્થી આગળ વધી જઈએ છીએ. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન છે કાર્બન ફૂટપ્રિન્ટ. જો ફૂટપ્રિન્ટ પણ એક ટેકનિકલ વર્ડ છે, એ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતો હોય છે. તો પ્રશ્ન થાય કે ફૂટપ્રિન્ટનો મતલબ શું થશે? જો કાર્બનનું શોષણ, ના, કાર્બનનું શોષણનો મતલબ તો કાર્બન સિંક થાય, એટલે આ નહીં આવે. કાર્બનનું શોષણનો મતલબ તો કાર્બન સિંક થાય, એટલે એ નહીં આવે. તો મતલબ બી નહીં જવાબ આવે, કાર્બનનું શોષણ, કાર્બનનું સિંક નહીં આવે. તો એ તમારો ફાઇનલ આન્સર રહેશે કાર્બન ઉત્સર્જન. કાર્બન ઉત્સર્જન થાય ને તેને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. જો હવે સમજાવો આ કાર્બન ફૂટપ્રિન્ટ વર્ડ કેમ ચર્ચામાં છે. તો જો આ ટેકનિકલ વર્ડ છે, આવા પ્રશ્નો પૂછાય. ફૂટપ્રિન્ટ વર્ડ તો છોકરાઓ આમ પણ અત્યારે તમે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક સાંભળતા હશો એમ. દાખલા તરીકે કોઈ નવું કોમર્શિયલ કોમ્પ્લેક્સ સ્ટાર્ટ થયું હોય તો ત્યાં નવી નવી દુકાનો હોય, ઓફિસ હોય, તો ત્યાં આવું બોલે કે લોકોની અહીંયા ફૂટપ્રિન્ટ કેટલી છે, તો કે અહીંયા લોકોની ફૂટપ્રિન્ટ વધારે છે. મતલબ ફૂટપ્રિન્ટ એટલે પગની છાપ, ફૂટપ્રિન્ટ વધારે છે, વધારે લોકો આવે છે, વધારે ચહલ પહલવાળું માર્કેટ છે. તો ઇન શોર્ટ તમે આ ફૂટપ્રિન્ટ વર્ડ સાંભળ્યો હશે. ઓકે, તો અહીંયા કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે દર વર્ષે જે કાર્બન ઉત્સર્જન થતું હોય ને એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. જો અહીંયા એક સમજાવવાનો પ્રયત્ન થયો છે. ઇન શોર્ટ કાર્બન ઉત્સર્જન, હા CO2 એમિટ થવું, હા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય ને CO2 નું ઉત્સર્જન થાય તો વિદ્યાર્થીઓને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહીએ છીએ. કાર્બન ફૂટપ્રિન્ટના નામે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ હવે વર્ષે જે એમિટ થતો હોય, ઘણો બધો ટ્રાન્સપોર્ટેશન દ્વારા એમિટ થઈ રહ્યો છે. જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે માન લો કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા એમિટ થયો, ઇલેક્ટ્રિસિટી દ્વારા એમિટ થયો. એમિટ થયો એટલે ઉત્સર્જિત થયો. ઓકે, પછી ગેસ દ્વારા ઉત્સર્જિત થયો, બળતણ દ્વારા ઉત્સર્જિત થયો. તો આ બધી જે ઔદ્યોગિક પ્રક્રિયા, જે માનવીય પ્રવૃત્તિ થતી હોય છે, જો ઇન શોર્ટ સિમ્પલ વ્યાખ્યા આપી દઉં, કાર્બન ફૂટપ્રિન્ટ એટલે માનવીય પ્રવૃત્તિના કારણે, માનવીય પ્રવૃત્તિને કારણે ઉત્સર્જિત થતો કુલ કાર્બન. યસ, કુલ કાર્બન. યસ, બધાને મસ્ત યાદ રહી ગયું હશે. બોલો, કાર્બન ફૂટપ્રિન્ટની સિમ્પલ સમજૂતી, માનવીય પ્રવૃત્તિને કારણે જે કુલ ઉત્સર્જિત થતો કાર્બન છે એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. ઇન શોર્ટ કાર્બન ફૂટપ્રિન્ટ જ્યારે પૂછે એટલે તમને તરત સમજણ પડી ગયું કે CO2 એમિટ થયો, ઉત્સર્જિત થયો.
અને પેલા કાર્બન સિંકમાં શું થયું તો આગળ જે શબ્દ સમજાયો કાર્બન સિંક, એમાં કાર્બનનું શોષણ થયું હતું વિદ્યાર્થીઓ. અને અહીંયા કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એમાં એનાથી વિરોધ વિચારવાનું, એનાથી અપોઝિટ વિચારવાનું કે કાર્બનનું ઉત્સર્જન થયું. બોલો મજો પડી ગયો, યાદ રહી ગયું. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનનું કુલ ઉત્સર્જન. ઓકે, જે માનવીય પ્રવૃત્તિના કારણે થતું હોય કાર્બન ઉત્સર્જન જે થતું હોય એને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. આઈ હોપ સો મજા આવી ગઈ હશે ને યાદ રહી ગયું હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કાર્બન નેગેટિવ. તો આપણે એક વર્ડ સાંભળ્યો હશે, તો જો કાર્બન નેગેટિવનો મતલબ શું થાય જરા સમજીએ. તો કાર્બન નેગેટિવનો મતલબ થાય, આ માની લો કે 0 છે, બરાબર, આ 0 છે અને આ ધન દિશા છે, બરાબર. તો આ ઉપરની દિશામાં માની લો કે કાર્બનનું ઉત્સર્જન થયું. હા, કાર્બનનું ઉત્સર્જન જેના માટે કાર્બન ફૂટપ્રિન્ટ નામનો ટેકનિકલ વર્ડ છે. હવે માની લો કે કાર્બનનું જેટલી માત્રામાં ઉત્સર્જન થયું એના કરતાં પણ વધારે માત્રામાં કાર્બનનું શોષણ થયું. કાર્બનનું શોષણ કરવાની વ્યવસ્થા છે. એનો મતલબ શું થયો કે કાર્બન જે છે નેગેટિવ માત્રામાં થઈ જશે. મતલબ એવા કન્ટ્રીને કાર્બન નેગેટિવ દેશ કહેવાય. વિદ્યાર્થીઓ, અહીંયા નેગેટિવ વર્ડ ભલે હોય પણ પર્યાવરણના સંદર્ભમાં બહુ જ મસ્ત મજાનો ચંગો વર્ડ છે, એકદમ સુપર્બ વર્ડ છે. પર્યાવરણના સંદર્ભમાં બહુ સારી વસ્તુ કહેવાય કે જેટલી માત્રામાં તમે કાર્બન ઉત્સર્જન કર્યું એના કરતાં પણ વધારે માત્રામાં કાર્બનનું શોષણ કરી નાખ્યું. એના કારણે અલ્ટિમેટલી શું થયું કે કાર્બન પ્લસ ઉપર એનું માત્રા ગઈ ના, 0 પર ના, છેક માઇનસમાં ઉતરી ગઈ. મતલબ કે ત્યાં જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે, જેટલા ઉદ્યોગો છે, એટલે કે જેટલું કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે, જેટલી કાર્બન ફૂટપ્રિન્ટ છે એના કરતાં અઢળક માત્રામાં લીલા વૃક્ષો હાજર છે, કાર્બન સિંક હાજર છે. એટલે એટલું અઢળક માત્રામાં કાર્બનનું શોષણ થાય છે કે ત્યાં કાર્બનનું પ્રમાણ 0માં નહીં, નેગેટિવમાં છે. એને કહેવાય કાર્બન નેગેટિવ કન્ટ્રી. તો શું દુનિયાના બધા દેશો કાર્બન નેગેટિવ કન્ટ્રી હોય તો ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો સોલ્વ થઈ જાય? 100% સોલ્વ થઈ જાય. આપણો એક પડોશી દેશ છે જેને દુનિયાનો સૌથી પહેલો કાર્બન નેગેટિવ કન્ટ્રી ઘોષિત કરેલો છે. તો આપણા પડોશી માટે ગર્વની બાબત કહી શકાય. એવો આપણો સરસ મજાનો પડોશી દેશ એટલે કે ભૂતાન દેશ. ભૂતાનમાં વિદ્યાર્થીઓનો જે કુલ જમીનનો વિસ્તાર છે એમાંથી લગભગ 70% વિસ્તારમાં એકદમ ગાઢ જંગલો આવેલા છે, એકદમ ડેન્સ ફોરેસ્ટ છે. એનો મતલબ શું થયું કે ભૂતાન જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન કરે છે એના કરતાં પણ વધારે માત્રામાં કાર્બનના શોષણની વ્યવસ્થા છે. એટલે ત્યાં કાર્બન 0 પર નહીં, માઇનસમાં છે. મતલબ એ કાર્બન નેગેટિવ કન્ટ્રી છે. તે પર્યાવરણના સંદર્ભમાં બહુ જ સારી વસ્તુ કહી શકાય, બરાબર. તેઓ સરસ મજાનો તો પરીક્ષાલક્ષી પ્રશ્ન આવો પણ પૂછી શકે કે વિશ્વનો પ્રથમ કાર્બન નેગેટિવ કન્ટ્રી કયો જાહેર કરવામાં આવ્યો છે? તો તમારો જવાબ આવશે આપણો પડોશી દેશ ભૂતાન. ઓકે, તો ક્યારેક ભવિષ્યમાં તમે સરકારી નોકરી મેળવ્યા પછી ભૂતાન ફરવા અવશ્ય જજો. હાલ ભૂતાન ફરવા ના જતા, હા ને. હાલ તો ભાઈ ફોરેસ્ટ ગાર્ડ આપણે બનવાનું છે. પછી તમે તમારા સરકારી ઓફિસર બન્યા પછી ભૂતાન અચૂક ફરવા જજો. એવી સરસ મજાની પર્યાવરણની જગ્યા છે આ. ચલ, આટલું મજો પડી ગયો છે. તો જો કાર્બન નેગેટિવ, હવે તમને પ્રશ્નો જવાબ આવડી જાય. જેટલું કાર્બન ઉત્સર્જન એટલું શોષણ ના. જો એવું થાય ને તો તેને કાર્બન ન્યુટ્રલ કહેવાય. તો એને કાર્બન ન્યુટ્રલ કહેવાય. જેટલું ઉત્સર્જન થાય એટલું જ જો શોષણ થઈ જાય, માન લો કે આટલું ઉત્સર્જન થયું, ઠીક છે, અને આટલું શોષણ થઈ જાય તો પછી ત્યાં કાર્બન કેટલા પર આવી જાય? 0 પર આવી જાય. કાર્બન 0 પર આવી જાય તો ત્યાં કાર્બન ન્યુટ્રલ કહેવાય. ચલો, ક્લિયર? તો આ એક બીજો નવો ટેકનિકલ વર્ડ તમને સમજણ પડી ગયો. જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન એટલું જ કાર્બનનું શોષણ થાય તેને કાર્બન ન્યુટ્રલ કહેવાય. પણ અહીંયા પ્રશ્ન ન્યુટ્રલ નથી, નેગેટિવ છે. એટલે પહેલો ઓપ્શન એ ચાલશે નહીં. તો બીજો ઓપ્શન ચાલશે? હા, બિલકુલ ચાલશે કે કાર્બનના ઉત્સર્જન કરતાં પણ વધારે માત્રામાં શોષણ છે. તો બિલકુલ આ બીજો ઓપ્શન પરફેક્ટ છે. મતલબ બી તમારો આન્સર છે. બી તમારો આન્સર. ચલો, ક્લિયર? તો ઉત્સર્જન કરતાં પણ શોષણ વધારે હોય તો ઉત્સર્જન કરતાં પણ શોષણ વધારે. જે આકૃતિમાં અહીંયા દોરેલું છે કે ભાઈ ઉત્સર્જન થયું એના કરતાં પણ શોષણ અત્યંત વધારે થયું, એટલા માટે એને કહેવાય કાર્બન નેગેટિવ. ચલો, મજો પડી ગયો. ચલો, આજનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો જોઈએ. એ પણ મોસ્ટ આઈએમપી શબ્દ છે કે ડર્ટી ડઝન. યસ વિદ્યાર્થીઓ, ડર્ટી ડઝન મોસ્ટ આઈએમપી ટેકનિકલ ટર્મ છે. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે ભાઈ. ડર્ટી ડઝન નામનો શબ્દ જે છે એ નીચેનામાંથી કયા પર્યાવરણીય સંમેલન સાથે સંકળાયેલો છે? રિયો ડી જેનેરો, ક્યોટો, બેઝલ કે સ્ટોકહોમ? તો તમારો જવાબ આવશે ડી,
સ્ટોકહોમ સંમેલન. યસ. તો તમને બધાને ખબર હશે કે સ્ટોકહોમ સંમેલન જે છે એમાં મોસ્ટ આઈએમપી વસ્તુ એ છે કે સ્ટોકહોમ સંમેલન જે થયું એ સ્વીડનના સ્ટોકહોમ નામના સિટી ખાતે થયું હતું, બરાબર ને. એમાં સૌથી પહેલા ડર્ટી ડઝન નામનો એક ટેકનિકલ વર્ડ તારવવામાં આવ્યો. ડર્ટી ડઝન, જો ડર્ટીનો મતલબ પ્રદૂષક થાય, ડર્ટી એટલે મતલબ કે ગંદાતું, મતલબ ગંદુ, મતલબ પ્રદૂષિત, અને ડઝન એટલે 12, એટલે આનું ગુજરાતી થાય 12 પ્રદૂષકો. ઓકે. જો કે આગળ જતા 2017માં બીજા 16 પ્રદૂષકો ઉમેરવામાં આવ્યા. 16 પ્રદૂષકો ઉમેરવામાં આવ્યા. 16 પ્રદૂષકો કેટલા શું કરવામાં આવ્યા? ઉમેરવામાં આવ્યા. તો ટોટલ હવે પ્રદૂષકોનું જે લિસ્ટ થયું એટલે ઓરિજિનલી 12. મૂળભૂત રીતે પૂછે તો 12. યસ, મૂળભૂત રીતે પૂછે તો 12. અને પાછળ જતા ઉમેરાયેલા પ્રદૂષકો પૂછે જે 2017માં એડ કરવામાં આવ્યા હતા. કેટલા? તો 16. તો હવે ટોટલ કેટલા થયા? હાલો, તો અત્યારે પૂછે કે 2024માં ટોટલ કેટલા પ્રદૂષકો જાહેર કરવામાં આવ્યા? તો અત્યારે ટોટલ કરવા જઈએ તો 12 ને 16 કેટલા થશે? બોલો, 28 પ્રદૂષકો. ચલો, ક્લિયર? તો આ મોસ્ટ આઈએમપી છે, બધાને યાદ રહી ગયું હશે. મૂળભૂત રીતે ડર્ટી ડઝન શબ્દ જે છે કયા સંમેલન અંતર્ગત તારવવામાં આવે છે? તો સ્ટોકહોમ. બીજો પ્રશ્ન, મૂળભૂત રીતે કેટલા પ્રદૂષકોને જાહેર કરવામાં આવેલા હતા? તો 12. ત્રીજો પ્રશ્ન, 2017માં નવા કેટલા પ્રદૂષકો ઉમેરવામાં આવ્યા? તો 16. અને અત્યારે ટોટલ કેટલા થાય? તો 12 ને 16 કરો તો 28. બોલો, મજો પડી ગયો? બસ આ જ રીતે અહીંયા આપણા પ્લેટફોર્મ પર શીખવાડવામાં આવશે, સમજાવવામાં આવશે. આપણા પ્લેટફોર્મનો મોટો જ છે કે કન્ટેન્ટ મોઢે યાદ રહેશે જ, તેની 100% ગેરંટી છે કનેજીયા સર તરફથી. ઓકે, યસ. તો વિદ્યાર્થી, નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે છે એ દર વર્ષે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો બિલકુલ વિદ્યાર્થીઓ, 2 ડિસેમ્બર આવે ને, તો એને હમણાં જ 2 ડિસેમ્બર ગઈ, બરાબર, તો એને નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિધાન એક સાચું છે. કેમ 2 ડિસેમ્બરને નેશનલ પોલ્યુશન ડે તરીકે ઉજવવામાં આવે છે એવું હાલ તમને થોડી વાર પછી સમજાવું છું. હાલ પૂરતું એટલું યાદ રાખો, હા, કે બરાબર 2 ડિસેમ્બરના દિવસે દર વર્ષે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે તરીકે ઉજવવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે. હમણાં જે 2023માં જે 2 ડિસેમ્બર ગઈ, તો એ વખતે છેલ્લામાં છેલ્લો આપણે જે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ઉજવ્યો એની જે થીમ હતી એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. તો એ પણ વિધાન સાચું છે. એટલે પહેલું અને બીજું બંને વિધાન અહીંયા જે મેન્શન કરેલા છે તમારી સ્ક્રીન પર, બંને સાચા છે. એટલે તમારો આન્સર જે છે સી આવશે. હાલો, હવે ડિટેલમાં સમજીએ. તો જો, દર વર્ષે આપણે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે ઉજવીએ ભાઈ. હા, નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે આપણે ઉજવીએ, દર વર્ષે ઉજવીએ છીએ. કઈ તારીખને? તો 2 ડિસેમ્બરને આપણે ઉજવતા હોઈએ છીએ, બરાબર ને? યસ. તો જો સમજીએ તો આ કેમ? તો 2 ડિસેમ્બરના દિવસે આપણા ભારતમાં એક જબરદસ્ત દુર્ઘટના થયેલી છે. એનું નામ છે ભોપાલ ગેસ ટ્રેજડી. એકચ્યુઅલમાં 2 ડિસેમ્બર 1984ના મધરાત્રિએ ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી અને એની અસર છેક 3 ડિસેમ્બર સુધી ચાલી હતી. એટલે આ દુર્ઘટના આમ જોવા જઈએ તો 2 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સ્ટાર્ટ થયું, એટલે એની અસર છેક 3 ડિસેમ્બર સુધી રહી. એટલે 2 દિવસ આ દુર્ઘટના ચાલી હતી અને જે ભારતના ઇતિહાસની સૌથી મોટામાં મોટી ઔદ્યોગિક દુર્ઘટના હતી. મેનમેડ ડિઝાસ્ટર હતું કે જે ઉદ્યોગ આધારિત હતું. અને એમાં તમને બધાને ખબર હશે એક રાસાયણિક ખાતર બનાવતી કંપની હતી. એનું નામ હતું યુનિયન કાર્બાઇડ કંપની. અને આ યુનિયન કાર્બાઇડ કંપની જે છે એ ભોપાલમાં રાસાયણિક ખાતર બનાવતી હતી. અને આ કંપની મૂળભૂત રીતે પાછી અમેરિકાની હતી. હા, પણ એનું ભોપાલમાં એક યુનિટ કહી શકાય. હા, એમએનસી કંપની હોય ને વિદ્યાર્થીઓ, મલ્ટીનેશનલ કંપની હોય, એનું યુનિટ અહીંયા ભોપાલમાં હતું. કામ હતું રાસાયણિક ખાતર બનાવવાનું, બરાબર. આ કંપનીના માલિક જે હતા એનું નામ હતું વોરન એન્ડરસન. હા, વોરન એન્ડરસન. અને તમને બધાને ખબર છે વોરન એન્ડરસન, તમને બધાને ખબર છે જે ઝેરી ગેસ લીક થયો હતો
એનું નામ હતું મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે ભોપાલ સિટીને લગોલગ શહેરી વિસ્તાર જે હતો ને એને લગોલગ આ ફેક્ટરી હતી. એકચ્યુઅલમાં નિયમ મુજબ તો સિટી વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર બંને અલગ અલગ જગ્યાએ હોવા જોઈએ, બંને વચ્ચે જગ્યા હોવી જોઈએ, બંને વચ્ચે લીલા વૃક્ષો હોવા જોઈએ, આ બધા નિયમો હોય, પણ એનું કોઈ પાલન નહોતું થયું. બાકી આ ટાઈપનું હોય કે રહેઠાણ વિસ્તાર, માન લો કે આ રહેઠાણ વિસ્તાર છે, ઓકે, તો ઔદ્યોગિક વિસ્તાર એનાથી બહુ જ દૂર હોવો જોઈએ, એવો નિયમ છે. ઔદ્યોગિક વિસ્તાર જે છે, ઔદ્યોગિક વિસ્તાર એ બહુ જ દૂર હોવો જોઈએ, અને બંને વચ્ચે જે જગ્યા છોડીને એને બફર ઝોન કહેવાય. અને નિયમ મુજબ બફર ઝોન જે હોય ને એમાં કમ્પલસરી લીલા વૃક્ષો વાવવા પડે, કમ્પલસરી લીલા વૃક્ષોનું વાવેતર કરવું પડે. પણ આવા એક પણ નિયમનું પાલન નહોતું થયું. એનો મતલબ શું? તો નિયમ તો હતો પણ એ વખતે કોઈ નિયમનું પાલન નહોતું થયું, અને એના કારણે શું થયું કે આ ટાઈપની કોઈ વ્યવસ્થા હતી જ નહીં. અને બાકી આવું હોવું જોઈતું હતું પણ આવું હતું નહીં, આવું હતું નહીં, આવું હતું નહીં, આવું હોવું જોઈતું હતું પણ આવું હતું નહીં. એના કારણે શું થયું કે ઔદ્યોગિક વિસ્તારનો અને રહેઠાણ વિસ્તાર નજીક જ હતા, એટલે મિથાઇલ આઇસોસાયનાઇડ ગેસ લીક થયો અને તરત જ પછી રહેઠાણ વિસ્તારને નુકસાન કરી બેસે છે. અને આ સૌથી મોટી ગેસ ટ્રેજેડી છે. અને એના પરથી ભારત ઘણું બધું બોધપાઠ પણ લીધો. એમાંથી બોધપાઠ એ લીધો કે પછી ભારતમાં પર્યાવરણના જે કાયદાઓ છે એ સ્ટ્રિક્ટ બનવાના ચાલુ થયા. અને આ દુર્ઘટના થઈ એટલા માટે જ પછી ભારતમાં પર્યાવરણનો સૌથી અગત્યનો કાયદો આવ્યો. એનું નામ છે EP એક્ટ 1986, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પર્યાવરણીય સુરક્ષા ધારો 1986 પછી અમલમાં આવ્યો. ઇન શોર્ટ, આ દુર્ઘટનામાંથી આપણે બોધપાઠ એ લીધી કે પછી આપણે બધા પર્યાવરણના કાયદાઓ છે એ સ્ટ્રિક્ટ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા. આઈ હોપ સો બધાને બહુ મજા પડી ગઈ હશે. યસ, તો વિદ્યાર્થીઓ, તો આ ટાઈપનું કન્સેપ્ચ્યુઅલ પ્રિપરેશન આપણા પ્લેટફોર્મ પર તમને કરાવવામાં આવશે. હજુ ગણતરીના દિવસો બાકી છે, બરાબર છે વિદ્યાર્થીઓ? તો જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી શકો છો. અને ઇવન તમે આપણો હજુ સુધી કોર્સ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કોર્સ પણ અવેલેબલ છે. યસ, તો કોર્સ પણ અવેલેબલ છે ફક્ત 399માં, ઠીક છે? તો આપણી એપ્લિકેશનમાં જઈને ફટાફટ તમે કોર્સ સબસ્ક્રાઇબ કરી શકો છો. બહુ મજા આવશે વિદ્યાર્થીઓ, લિટરલી બહુ જ મજા આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એનો લાભ લીધો છે, તો તમે પણ લઈ શકો છો, ઠીક છે? યસ, તો ફક્ત 399નો નોમિનલ ચાર્જ છે. ફટાફટ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને પછી એને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. ચલો વિદ્યાર્થીઓ, આજે આટલું રાખીએ છીએ. ફરીથી મળીશું વધારે ઉર્જા અને એનર્જી સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.